આગળ વાત કરીએ તો અરવલ્લીના મોડાસામાં TV13 ગુજરાતી દ્વારા ચાઇનીઝ દોરી વિરુદ્ધ ચલાવવામાં આવતી ખાસ મુહિમનો જોરદાર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। પતંગ અને દોરીના સ્થાનિક વેપારીઓએ આજે એકઠા થઈને આ મુહિમમાં સહકાર આપવાની ખાતરી આપી હતી। તો વેપારીઓએ માનવ અને પક્ષીઓના જીવ બચાવવા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવાના શપથ લીધા હતા। વેપારીઓના પ્રેરણાદાયી નિર્ણયથી સમગ્ર પંથકમાં જનજાગૃતિ ફેલાઈ છે અને TV13ની આ પહેલની પ્રશંસા થઈ રહી છે। TV13 સાથે જોડાયેલો છે એમને મોહિમમાં જોડાયેલો છું। હું ચાઇનીઝ દોરી વેચીશ નહીં અને વેચવા દઈશ પણ નહીં, જે મનુષ્ય પશુ પક્ષીને ઇફેક્ટ કરે છે। ચાઇનીઝ દોરી વેચવો બી ગુનો છે અને કોકને હેલ્પ કરવી કે અહીંયા મળે છે એ બી ગુનો છે। હું TV13 મોહિમમાં જોડાયેલો છું। હું ચાઇનીઝ દોરીનો વેપાર કરતો નથી, કોઈને કરવા દઈશ નહીં અને ચાઇનીઝ દોરી પક્ષી અને મનુષ્ય માટે હાનિકારક છે, તો વેચવું અને એ ગુનાપાત્ર છે। હું ચાઇનીઝ દોરી માટે કાયદેસર શપથ લઉં છું કે હું જાતે પોતે વેચીશ બી નહીં અને કોઈને વેચવા દઈશ બી નહીં, અને એ ચાઇનીઝ દોરીના કારણે પશુ પંખી અને મનુષ્ય બધાના માટે જીવલેણ સાબિત થાય છે, અને એના માટે હું TV13 માટે મોડાઈ માટે જોડાયેલો છું। હું શપથ લઉં છું કે જીવ લેવન ચાઇનીઝ દોરીનું વેચાણ કરીશ નહીં, કેમથી તેનાથી લોકોનું મૃત્યુ થાય છે। તેથી શપથ લઉં છું કે હું દોરી વેચીશ બી નહીં કે લોકોને વેચવા દઈશ બી નહીં, તેનાથી પક્ષી પંખી મનુષ્ય બધાનું મૃત્યુ થાય છે।